આગળ વાત કરીએ તો કોંગ્રેસી ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ દિલ્હી જશે। અહીં તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે। દિલ્હી મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। સાથે જ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની સ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરશે। જણાવી દે કે જે રીતે કોંગ્રેસમાં હાલ ભંગાણ પડ્યું છે, કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નાજુક જોવા મળી રહી છે, ત્યારે શક્તિસિંહ ગોહિલ પહેલા બેંગ્લુરુ પહોંચ્યા હતા અને આજે દિલ્હી પહોંચે તેવી શક્યતાઓ છે। સાથે જ રાહુલ ગાંધી સાથે બેઠક કરે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે દેવસિંહ બારડ બેંગ્લુરુથી લાઈવ જોડાઈ ગયા છે। તો દેવસિંહ, જે રીતે 6 ધારાસભ્યો રાજીનામા આપ્યા બાદ બેંગ્લુરુ ખસેડવામાં આવ્યા હતા, હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે અને શક્તિસિંહ ગોહિલ ત્યાંની મુલાકાત બાદ શું કહ્યું? जी शिवांगीनी बात करीश कि अत्यारे बेंगलुरुनी हालतनी बात करवामां आवे तो बेंगलुरुनी अंदर जे रिसोर्ट छे ए रिसोर्टनी अंदर कोंग्रेसना धारासभ्योने राखवामां आव्या छे अने गईकालनी जे वात करवामां आवती हती कि कोंग्रेसना धारासभ्यो मैसूर फरवा जशे अथवा तो तिरुपति फरवा जशे अथवा तो जे बेंगलुरुनी सरकार छे एने कोई एवी जग्याए कि बेंगलुरुनो विकास होय अथवा तो कर्नाटकनो विकास होय एवी जग्याए लई जवाना जे प्लान बनता हता ए प्लान अत्यारे खारिज करवामां आव्या छे। એટલે કે અત્યારે જે પ્રકારની વાત સામે આવી રહી છે, જે વિગતો અમને મળી રહી છે રિસોર્ટના અંદરથી આંતરિક સૂત્રો દ્વારા, એ છે કે હવે ધારાસભ્યોને રિસોર્ટમાં જ રાખવામાં આવશે। તિરુપતિ અને મૈસૂરનો પ્લાન છે એ અત્યારે બંધ રાખવામાં આવ્યો છે, એટલે કે ધારાસભ્યો આવતા 1-2 દિવસ સુધી આ રિસોર્ટની અંદર જ રહેશે। અને આજના રિસોર્ટની વાત, ઘટનાક્રમની વાત કરવામાં આવે તો આજે ઘટનાક્રમમાં રિસોર્ટની અંદર ધારાસભ્યો છે આરામ ફરમાવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની સ્થિતિ વિશે કે જેના ફોન ચાલુ છે એ ધારાસભ્યો પોતાના સગા સંબંધીઓ અને પોતાના મત વિસ્તારની અંદર જે પ્રકારની વાતો ચાલી રહી છે એની સાથે ચર્ચામાં વ્યસ્ત છે। બીજો મુદ્દો એ છે કે જે ધારાસભ્યોના ફોન ચાલુ છે એ ધારાસભ્યો છે એ અત્યારે સામેથી પણ વાત કરી રહ્યા છે। એટલે કે ગઈકાલની ઘટના હતી, ગઈકાલે મોટાભાગના ધારાસભ્યોના ફોન બંધ આવતા હતા અને કોઈ પણ વ્યક્તિ છે સામેથી વાત નતો કરતો। એ સંજોગોમાં આજે થોડું રિલેક્સ તેઓ ખુલીને વાત મળી છે, પરંતુ રિસોર્ટની બહાર નીકળવા માટે મુદ્દો એ છે કે આજે સાંજના સમયે આ ધારાસભ્યો છે એ ત્યાં મંદિર આવેલું છે રિસોર્ટની અંદર એક મંદિર આવેલું છે, મંદિર ઉપર જશે અને ત્યાં ભગવાનના દર્શન કરશે એવા પ્રકારની માહિતી પણ અત્યારે ત્યાંથી સામે આવી રહી છે। એટલે કે આજનો દિવસ છે એ ધારાસભ્યો માટે રિલેક્સેશનનો હશે। બીજો મુદ્દો એ છે કે શક્તિસિંહ આજે અહીંયા ગઈકાલ રાત્રે બી અહીંયા આવ્યા હતા અને આજે સીધા એ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા છે। તો દિલ્હીમાં તેઓ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે એમ છે અને જે રિપોર્ટ છે અહીંનો જે બેંગ્લોરનો રિપોર્ટ છે ધારાસભ્યની પ્રકારની જે સ્થિતિ બની હતી અને જે પ્રકારના મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા એ પ્રકારનો પણ તેઓ ખુલાસો આપશે। સાથે સાથે શક્તિસિંહ ગોહિલ છે એ ત્યાં લીગલ કેટલાક મુદ્દાઓને પણ તપાસ કરશે, કારણ કે આવતીકાલે એટલે કે 31 તારીખ એટલે આજે ઇલેક્શન કમિશનનો એક રિપોર્ટ આવવાનો, ઇલેક્શન કમિશનને એક રિપોર્ટ સબમિટ કરવાનો છે અને રાજ્યસભાની અંદર જે ખરીદ ફરોખની વાત કરવામાં આવી છે એના અનુસંધાનની અંદર ઇલેક્શન કમિશન આજે કોઈ આદેશ આપી શકે એમ છે। તો એ આદેશના અનુસંધાનમાં પણ જે શક્તિસિંહ ગોહિલ છે ત્યાં એનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને ત્યારબાદ કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરવી એ પ્રકારનો આખું પ્લાન બનશે। કારણ કે જો ઇલેક્શન કમિશન આજે આદેશ આપે કે કોંગ્રેસના ધારાસભ્યો છે એ ધારાસભ્યોને પૂરતી સલામતી પૂરી પાડવામાં આવે, પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે અને એને પરત જાય તો એને કોઈ પ્રકારની પરિસ્થિતિ ના ઊભી થાય તો કદાચ એવું બની શકે કે કોંગ્રેસના ધારાસભ્યો છે ફરી ગુજરાત જાય અને ગુજરાતમાં એ જે પ્રકારની જી દેવસિંહ, બિલકુલ સમગ્ર માહિતી બદલ આભાર।